વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 7 અંગ્રેજીની સામાયિક કસોટી એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન. તો આ ક્વેશ્ચન બેંક છે. ઓકે, ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં છે ક્વેશ્ચન 5 ગુણનો ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આપવાના છે. આના માટે તમારે શું કરવાનું, આખો ફકરો એકવાર વાંચી લેવાનો. બરાબર. હજુ તમે ધોરણ 7માં છો, ધોરણ 8, 9, 10, 11, 12 સુધી ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આપવાના આવશે જ અંગ્રેજીમાં. એટલે પહેલાંથી તમારે આના માટે શું કરવાનું, સ્પેલિંગો તૈયાર કરવાના વધારેમાં વધારે અને પ્રેક્ટિસ કરવાની. બસ, બીજું કશું કરવાની જરૂર નથી. ગ્રામર નહીં આવડતું હોય ને તો પણ તમને આવડી જશે. અને લગભગ ધોરણ 10માં તો 26 થી 27 ગુણનું તો એટલે કે પાસિંગ માર્ક્સ જેટલું તો ફકરામાંથી ક્વેશ્ચનના આન્સર લખવાનું જ પૂછાય છે. ઓકે, તો સૌથી પહેલાં છે વેર ડીડ ફૈઝાન ગો. ફૈઝાન ક્યાં ગયો? તો ફૈઝાન વેન્ટ, ડીડ નીકળી જશે એટલે વેન્ટ આવશે. ફૈઝાન વેન્ટ ગીર. ક્યાં ગયા? ગીર ગયા. ગીર ગયો ને, ફૈઝાન ગીર ગયો તો વેન્ટ ટુ ગીર. તો અહીંયાથી ડાયરેક્ટ આવશે ફૈઝાન વેન્ટ ટુ ગીર. વોટ ઇઝ ફૈઝાન? તો ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. વોટ લક્ષ્મી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી? શું ઇંગ્લિશ સરખેથી બોલી શકતી હતી લક્ષ્મી? તો યસ કે નો? તો નો, લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. કેવી રીતે આવશે? નો પછી આખું વાક્ય લખવાનું. અહીંયા સી કાઢી નાખવાનું. લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. ત્યારબાદ ફૈઝાન વોઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ટ્રુ ઓર ફોલ્સ? તો શું આવશે? નો. શું આવશે? નો એટલે ફોલ્સ આવશે. કારણ કે આમાં શું છે, વોઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી લખ્યું છે, તો એનાથી ખોટું આવશે. આ વાક્ય ખોટું છે. રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ઓફ ફાઉન્ડ. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી. ફાઉન્ડનો વિરુદ્ધાર્થી આપણે શોધવાનો છે આ ફકરામાંથી. તો ફાઉન્ડ એટલે શોધવું, શોધાઈ ગયેલું. અને આમાં ના શોધાયેલું એટલે શું આવશે? અહીંયા લોસ્ટ. શું આવશે? ખોવાય. બરાબર, એનો લોસ્ટ થાય. ઓકે, ત્યારબાદ વેર ડઝ ધ કુકુ લીવ. કુકુ ક્યાં રહે છે? તો કુકુ લીવ નિયર લીવ ઇન ધ ટ્રી, નીમ ટ્રી. બરાબર, નીમ ટ્રીમાં રહે છે. વોટ ડુ કુકુઝ ફેમિલી? અહીંયા કેયું છે. બરાબર, બંને કુકુ અલગ છે. એક પક્ષીની વાત છે અને એક છોકરીની વાત છે. કુકુઝ ફેમિલી મેમ્બર લાઈક. શું ગમે છે કુકુના ફેમિલી લોકોને? તો લાઇક્સ ટુ વેક અપ વિથ કુકુઝ વોઇસ, એટલે કે આનો કુકુઝ વોઇસ, ઇટ્સ વોઇસ. ડઝ કુકુ કોપી કુકુઝ સોંગ? શું કોપી કરે છે? તો યસ. શું આવશે? યસ, સી કોપીઝ ઇટ્સ સોંગ. તો યસ જવાબ આવશે. યસ, કુકુ કોપી કુકુઝ સોંગ. બરાબર. હવે ડઝ નીકળી જાય એટલે કોપીસ આવશે. શું આવશે? કોપીસ. બરાબર, ઈએસ થયું. સમજ્યા? બહુ વચન આવ્યું એટલા માટે ડઝ નીકળ્યું એટલા માટે. જો ડીડ નીકળે તો ભૂતકાળનું રૂપ થઈ જાય. આ સમજો. આ તમે સમજો એટલા માટે સોલ્યુશન બનાવ્યું છે. અને જો તમને આ વિડીયો ગમે ને તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર લેટ. લેટનું ઓપોઝિટ શું થાય? લેટ એટલે મોડા. બરાબર, અને વહેલા એટલે અર્લી. તો જવાબ શું આવશે? અર્લી. ત્યારબાદ વોટ ડુ ધ ટીચર્સ ટેલ. ટીચર શું કહે છે? તો ટીચર ટેલ્સ સ્ટોરીઝ એન્ડ જોક્સ. સ્ટોરીઝ એન્ડ જોક્સ. બરાબર, પહેલામાં વાય કેન વી સ્લીપ સેફલી? બીકોઝ શું છે? વી કેન સ્લીપ ઇન અવર હોમ સેફલી બીકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ. ડઝ ધ ડોક્ટર ટેક કેર ઓફ અસ? તો ભાઈ ડૉક્ટર ટેક કેર કરે છે આપણી? યસ, 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 ધ ડૉક્ટર ટેક્સ. જો ડઝ નીકળ્યું એટલે ટેક્સ થઈ ગયું. ટેક્સ કેર ઓફ અસ. ધ ટીચર્સ ટીચ ધ સ્ટુડન્ટ્સ. ટ્રુ ઓર ફોલ્સ? યસ, ટીચર ટીચ સ્ટુડન્ટ્સ એટલે ટ્રુ આવશે. રાઇટ અ સિમિલર વર્ડ ફોર ડિફરન્ટ. ડિફરન્ટ એટલે અલગ અલગ. એનો સમાનાર્થી અર્થ શોધવાનો છે. તો ડિફરન્ટ એટલે અલગ અલગ. તો અહીંયા શું આવશે? વેરિયસ. શું આવશે? વેરિયસ એટલે પણ અલગ અલગ થાય. જો છે ને, જેટલા સ્પેલિંગ તમને વધારે આવડશે એટલું તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. ઓકે, ત્યારબાદ ચોથું છે, અહીંયા તમને 5માંથી ગમે તે આપશે. ઓકે, સ્કૂલમાં વેર ડુ વી સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ? આપણે ક્યાં સ્વાઇપ કરીએ? તો એટ યોર એક્ઝિટ સ્ટેશન. બરાબર. વોટ વિલ ધ સિસ્ટમ કાઉન્ટ? સિસ્ટમ શું કાઉન્ટ કરશે? ધ ટ્રાવેલ ચાર્જ. તો અહીંયા લખવાનું ધ સિસ્ટમ વિલ કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. વિલ ધ ડ્રાઈવર રન ધ ટ્રેન્સ? નો,
ધ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ, એટલે નો, ડ્રાઈવર રન કરશે નહીં. વી વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિથઆઉટ ટિકિટ્સ, યસ ટ્રુ, આપણે ટિકિટ વગર ટ્રાવેલ કરી શકીશું. કેમ? કારણ કે એકચ્યુઅલી પૈસા આપણા સ્માર્ટ કાર્ડમાંથી જ કપાશે, જેવી રીતે એટીએમમાંથી કમાય ને એવી રીતે. ઓકે, રાઇટ એન ઓપોઝિટ વર્ડ ફોર ગીવ. ગીવનું ઓપોઝિટ શું થાય? ગીવ એટલે આપવું અને ટેક એટલે લેવું. તો ટેક હશે જો આમાં, યસ, વિલ ટેક કેર ઓફ યોર સેફટી, એટલે ટેક આવશે. ઓકે, ત્યારબાદ લાસ્ટ પેરેગ્રાફ છે. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધેર હાઉસ એન્ડ લેબોરેટરી. ભાઈ ડિસ્ટન્સ કેટલું છે, અંતર કેટલું છે? તો કેટલું અંતર છે? તો અહીંયા તમારે જો લખેલું છે કિલોમીટરમાં, યસ, 15 કિલોમીટર્સ, 15 કિલોમીટર. વેન ડુ શિવ એન્ડ શંકર લીવ ધેર હાઉસ. કેટલા વાગે નીકળે છે ભાઈ? ઘર કેટલા વાગે છોડે છે? અરાઉન્ડ 10 AM. એટલે આ આવશે. વિલ ધ રોબોટ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી. શું હેલ્પ કરશે? યસ, બરાબર, યસ, ધ રોબોટ વિલ હેલ્પ ધ. ભાઈ આખું વાક્ય લખી દેવાનું. યસ, ધ રોબોટ વિલ હેલ્પ. જો નોમાં હોય તો નો થી બનશે અને વિલ નોટ આવશે, પણ યસમાં ડાયરેક્ટ યસ, ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી. વિલ છે ભવિષ્યકાળની વાત છે, બરાબર, વિલ ભવિષ્યમાં આવે. શંકર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. શું ભાઈ શંકર ટ્રાફિક રૂલ તોડે છે? તો જોઈ લઈએ આપણે કે અહીં લખ્યું છે એવું કંઈ. હી નેવર બ્રેક્સ, એટલે ફોલ્સ, ખોટું છે આ વાક્ય. રાઇટ એન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ઓલ્ડ. ઓલ્ડ એટલે ઉંમર લાયક, જૂનું. ન્યૂ, ઓલ્ડનું શું થાય? ન્યૂ, બરાબર, એટલે અહીંયા છે ન્યૂ. બાકી યંગ પણ થાય ઓલ્ડનું વિરુદ્ધાથી, પણ અહીંયા યંગ નથી. હવે છે સ્ટડી ધ ફોલોઈંગ એક્ઝામ્પલ એન્ડ મેક ક્વેશ્ચન. ક્વેશ્ચન બનાવવાના છે. ક્રિષ્ના ગોઝ ટુ માર્કેટ. તો ડઝ ક્રિષ્ના ગો ટુ માર્કેટ? જો મેં તમને કીધું હતું ને, ડઝ આવ્યું એટલે ગોસનું મૂળરૂપ ગો થઈ ગયું. વી સિંગ સોંગ્સ, તો શું આવશે? ડુ. જો જ્યારે અહીંયા મૂળરૂપ હોય ત્યારે ડુથી બનશે. ડુ વી સિંગ સોંગ્સ. મિતાલી ડેકોરેટ્સ. ડઝ એસ નીકળી જશે. ડઝ મિતાલી ડેકોરેટ હર હાઉસ ઓન દિવાળી. આવી રીતે. માય મધર નોઝ એવરીથિંગ. ડઝ માય મધર નો એવરીથિંગ. એસ નીકળી જશે, બરાબર. હું સ્પીડમાં બોલીશ, તમને ખબર પડી જશે. ધ ફાર્મર્સ ગ્રો ક્રોપ્સ. ડઝ ધ ફાર્મર્સ. હવે ડઝ અહીંયા નહીં આવે, કેમ? ગ્રો ક્રિયાપદ છે, ફાર્મર્સ ક્રિયાપદ નથી. તો ડુ ફાર્મર્સ, ધ ફાર્મર્સ ગ્રો ક્રોપ્સ. પછી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. રેહાન એન્ડ જીયા પ્લે. તો શું ડુ રેહાન એન્ડ જીયા પ્લે વિથ ધેર ફાધર? પ્રશ્નાર્થ ચિહ્ન. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, બરાબર. તો ડુ આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે? પ્રશ્નાર્થ ચિહ્ન. ડઝ મિસ્ટી કટ્સ. કટ્સની જગ્યાએ કટ થઈ જશે, બરાબર. કટ અ કેક ઓન હર બર્થડે. ડઝ માય ગ્રાન્ડફાધર ટેલ મી સ્ટોરીઝ, બરાબર. પછી ડઝ ડુ, અહીંયા જો ટીચર્સ છે બહુવચન છે, પણ અહીંયા ટેક કેર, ટેક ક્રિયાપદ છે. તો ડુ અવર ટીચર ટેક કેર. ટીચર્સ ટેક કેર ઓફ અસ. ડુ વૈશાલી એન્ડ વર્ષા રાઇટ પોએમ્સ. યુ સ્ટડી કેરફુલી ઇન ધ ક્લાસ. ડુ યુ સ્ટડી કેરફુલી ઇન ધ ક્લાસ? સમજ્યા તમે? ડુ ચિંતન. ચિંતન, હવે જો અહીંયા સ્પીક્સ છે એટલે ડઝથી બનશે. ડઝ ચિંતન સ્પીક ટ્રુથ. પેઇસ આવ્યું, બહુવચન આવ્યું, તો ડઝથી બનશે. હવે તમારે જાતે કરવાના છે, બરાબર. આસ્ક, તો ડુ ધ સ્ટુડન્ટ આસ્ક ક્વેશ્ચન. ડુ કૃપા એન્ડ કનક સિટ ટુગેધર. ડુ દે લર્ન ઇંગ્લિશ. ડઝ દિશા શો અસ ધ વે. ડઝ, જો અહીંયા છે હેલ્પ્સ છે, હેલ્પ એટલે ડઝથી બનશે. ડઝ માય ફાધર ઓલવેઝ હેલ્પ મી. એવી રીતે, સમજ્યા? હવે તમને આવડશે, ઇઝી છે, કશું છે નહીં અઘરું આમાં. ત્યારબાદ સ્ટડી ધ ટેબલ, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ 5 સેન્ટેન્સીસ. 5 વાક્યો લખવાના છે દરેક વિશે. તો આઈ ડેલી ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ જોજે ને, પછી સીથી બનાવી શકો. સી ગેટ્સ અપ. જો સીથી આઈથી બનાવ્યું એટલે ગેટ અપ આવે, આઈ જોડે મૂળ રૂપ આવે, પણ સી હી જોડે SKS વાળું રૂપ આવે, એટલા માટે આવું વાક્ય બન્યું. તો સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સી ટેલ્સ ટ્રુથ ઓલવેઝ. પછી સી સમટાઈમ વોચિસ TV. સી પ્લેસ વિડીયો ગેમ્સ સમટાઈમ્સ. સી સમટાઈમ્સ પ્લેસ વિડીયો ગેમ્સ.
સી નેવર ટેલ્સ અ લાય. સી નેવર સ્લીપ્સ લેટ એટ નાઇટ. એવી રીતે બનાવવાના છે વાક્ય. એકદમ ઇઝી છે, તમે બનાવી દેશો. બરાબર. ખાલી આ નામ જ ચેન્જ કરવાના છે. બરાબર. હવે જો આમાં ખાલી કરવાનું શું છે, અહીંયા એસ લાગશે. જો રમેશનું નામ યુઝ કરો તો એસ લાગશે, અને આઈ વી યુ ધેથી બનાવશો તો એસ નહીં લાગે. બસ એટલું જ. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ છે તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ધ પેન વોઝ ઇન ધ પોકેટ. ધ સ્કૂલ ઇઝ નિયર. નિયર એટલે નજીક. ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર. ધ કાવ ઇઝ અંડર, નીચે છે. અંડર ધ ટ્રી, ટ્રીની નીચે છે. રાજુ સિટ્સ બિટવીન મહેશ, બિટવીન એટલે વચ્ચે. ઓકે. હવે ધ વિલેજ ઇઝ શું આવશે બોલો ચલો. બિટવીન, અંડર, નેક્સ્ટ ટુ અથવા ઇન. ધ વિલેજ ઇઝ નેક્સ્ટ ટુ ધ હિલ્સ. અથવા જો ચલો આપણે આગળ જોઈએ, કંઈક બીજું કંઈ બનતું ના હોય, પણ જેમાં ક્વેશ્ચન કન્ફ્યુઝન હોય એમાં આપણે કંઈ કરવાનું નહીં, બાકી રાખવાનું. બરાબર. કે પછી મને કન્ફ્યુઝન છે સર, આપણે હવે આગળ જે મને આવડે છે એ પહેલાં કરી લેવાના. તો એ તમે મેથડ વાપરી શકો. બરાબર. તો અહીંયા શું આવશે, તો ધ બુક્સ આર શું છે, સ્કૂલ બેગ. સ્કૂલ બેગની અંદર હોય એટલે ઇન આવશે. બરાબર. ચલો. ધ વ્હીકલ્સ આર રનિંગ ઓન ધ રોડ. ઓકે. ધ ટેમ્પલ ઇઝ નેક્સ્ટ ટુ શું આવશે, નેક્સ્ટ ટુ ધ બસ સ્ટોપ. કે બસ સ્ટોપની એકદમ બાજુમાં. નેક્સ્ટ ટુ એટલે એકદમ બાજુમાં છે. એકદમ ઇઝી. ખબર પડી ગઈ. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. અંડર બાકી છે. બરાબર. અંડર ધ ટેબલ. હવે જો આમાં કેમ અંડર ના, કારણ કે રોડની નીચે તો આપણે કંઈ વ્હીકલ ચાલે નહીં. નકર જો ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ પણ યુઝ થાય, પણ પછી અંડર આમાં ના આવે, એટલા માટે આવી રીતે થયું. અને હવે બાકી કોણ રહ્યું, બિટવીન. બિટવીન એટલે વચ્ચે. તો તમે આ મેથડ પણ વાપરી શકો. ચલો. આઈ લીવ ઇન સાગર સોસાયટી. ધ ટીચર ઇઝ ધ સ્ટુડન્ટ્સ એન્ડ રાઇટિંગ ઓફ. તો ઇન ફ્રન્ટ ઓફ. બરાબર. ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. હિઝ હાઉસ ઇઝ બિટવીન, વચ્ચે, ટ્રી અને ટેમ્પલની વચ્ચે છે. પછી ધ કમ્પ્યુટર ઇઝ ઓન ધ ડેસ્ક. ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર ધ માઉસ. એની પાછળ વળે છે એટલે આફ્ટર ધ માઉસ. ઓકે. ઇઝી ઇઝી. બરાબર. તો જલ્દી વિડીયો લાઈક કરી લો. ઓકે. માય હાઉસ ઇઝ બિટવીન ધ સ્કૂલ એન્ડ ધ ટ્રી. વી રાઇટ એટલે પહેલાંમાં આવશે. વી રાઇટ વિથ પેન્સિલ એટલે બી. બીજામાં વિથ આવશે. ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી, મતલબ સામે. ઓપોઝિટ ધ સિનેમા હોલ. ધ કાર ઇઝ પાર્કડ ઇન બેઝમેન્ટ. અને ધ બોક્સીસ આર ઓન ધ સેલ્ફ. ઓકે. ત્યારબાદ પાંચમું, ધ લાયન ઇઝ રનિંગ. શું આવશે હવે ચલો, આફ્ટર ધ ડિયર. ડિયર પાછળ, મતલબ હરણ પાછળ દોડે છે. ધ લેપટોપ ઇઝ ઓન ધ ટેબલ. ધ ચોકલેટ ઇઝ ઇન માય પોકેટ. મારા પોકેટની અંદર જે ચોકલેટ ખાવી તો આવી જાઓ. ધ જાર ઇઝ બિટવીન વેસ. એન્ડ જો આવી બે વસ્તુ આપી તો બિટવીન જ આવે સમજવા માટે. વચ્ચે એમ. ઇન ફ્રન્ટ એટલે એકદમ સામે. ધ પોસ્ટ ઓફિસ ઇઝ ઇન ફ્રન્ટ છે, સામે છે બસ સ્ટોપની. હવે તમારે શું કરવાનું છે ભાઈ, ડાયલોગ પૂરા કરવાના છે. મે આઈ કમ ઇન સર. શું અંદર આવી શકું? યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ એટલે પહેલાંમાં આવશે. હું નંબર લખી દઉં છું બરાબર, લાઇનસર. પછી આઈ વોન્ટ ટુ વિથડ્રો મની. ઓકે. ટેક ધીસ ફોર્મ. ફિલ ઇન ધ ડિટેલ. ફોર્મ લો અને ડિટેલ ભરો. પછી શું, નાવ સાઇન ઇટ એન્ડ રાઇટ અમાઉન્ટ ઇન વર્ડ્સ. તો શું છે, હિયર ઇટ ઇઝ. ઓકે. ટેક ધ મની, કાઉન્ટ કરે છે. ઇટ ઇઝ ઓકે કે ભાઈ આ બરાબર છે. તો 4 અને છેલ્લે વેલકમ. ઓકે. ત્યારબાદ મે આઈ કમ ઇન મેડમ. તો યસ કમ ઇન કે ભાઈ અંદર આવી જાઓ. થેન્ક યુ. શું છે, ગુડ મોર્નિંગ, કારણ કે નીચે શું છે, ગુડ મોર્નિંગ બોલે છે એટલે ગુડ મોર્નિંગ મેડમ. મે આઈ સીટ હિયર. યસ યુ મે સીટ. પછી શું કહે છે, આઈ ગ્રાન્ટ ઇઝ લવ. ભાઈ લીવ આપે છે. ઓકે. ડોન્ટ વરી સર કે ભાઈ ટેન્શન ના લો, હું તેને લીવ આપી દઉં છું. તો છેલ્લે શું આવશે, વેલકમ. આપણે કોઈને કામ કરે આપણું કોઈ, તો આપણે એમને થેન્ક યુ કહીએ. થેન્ક યુ બોલે તો એની સામે શું આવે, વેલકમ આવે ને, કે વેલકમ. ઓકે. એવી રીતે. નાવ નેક્સ્ટ, એક્સક્યુઝ મી. સો હવે પ્રશ્ન ચિહ્ન છે, પ્રશ્ન પૂછે છે.
બરાબર. તો કે કેન યુ ટેલ મી, નો નો નો, હા શું છે અહીંયા કંઈ છે પ્રશ્ન? ધેર ઇઝ, જો હવે અહીંયા કશું એક કે વાક્ય બને છે પ્રોપરલી, યસ કે નો? જો નો, રાઈટ. પણ જો અહીંયા બીજામાં બને છે યસ ઇઝ ધેર અ મોબાઈલ શોપ નિયર બાય, ઓફકોર્સ, યસ ઓફકોર્સ, એટલે બીજામાં, એટલે આ પહેલામાં આવશે કેન યુ ટેલ મી, બીજામાં ઓફકોર્સ. પછી ઓકે, દેર ઇઝ અ ઇશ્યુ, આઈ થિંક અહીંયા પ્રશ્ન ચિહ્ન ના આવવું જોઈએ. તો પહેલામાં શું આવશે એની વાત કરેલી, આ ઇશ્યુ છે. તો એક્સક્યુઝ મી, યસ પ્લીઝ, એટલે પહેલામાં યસ પ્લીઝ આવશે કે હા બોલો ભાઈ. ઇઝ ધેર અ મોબાઈલ શોપ નિયર બાય, શું નજીકમાં કોઈ મોબાઈલ શોપ છે? તો ઓફકોર્સ, યસ ઓફકોર્સ, બીજામાં. પછી તો કેન યુ ટેલ મી ધ વે, કે ભાઈ તમે મને કહી શકો રસ્તો, તો ત્રીજામાં આવશે યસ, અને આ ચોથામાં આવશે, અને છેલ્લું યુ આર વેલકમ. ઓકે, અન્ડરસ્ટુડ. હવે ચોથું, પાપા ગુડ મોર્નિંગ, તો ગુડ મોર્નિંગ બેટા. ઓકે. પછી બીજું, ફરાન હાઉ મચ મની ડુ યુ વોન્ટ, કેટલા પૈસા જોઈએ છે? આઈ વોન્ટ 10 રૂપીસ. વાહ ભાઈ, 10 રૂપિયા જોઈએ છે. વિલ યુ ઇટ, વોટ વિલ યુ ઇટ, શું ખાશો તમે? તો પીનટ્સ, આઈ વિલ ઇટ પીનટ્સ, મૂંગફળી ખાય કે મગફળી ખાશે, સિંગ ખાશે ટૂંકમાં. પછી ઓકે ટેક ધીસ મની, ભાઈ લઈ લે, તું સિંગ ખાય છે, વેરી ગુડ, ચોકલેટ નહીં ખાધો. ઓકે, તો એના માટે પૈસા કે લઈ જાઓ. પછી શું કહે છે? ઓકે ટેક ધીસ મની, આ પૈસા લઈ જાઓ. થેન્ક યુ પાપા, ભાઈ ધન્યવાદ કીધું, પપ્પા ધન્યવાદ. તો પપ્પા કહે છે વેલકમ માય સન. ત્યારબાદ હવે લાસ્ટ, હેલો પૂર્વી, આઈ એમ એટ ધ બસ સ્ટોપ, વેર આર યુ, તું ક્યાં છે? હું બસ સ્ટેપે છું, તું ક્યાં છે? તો કહે છે આઈ એમ એટ ધ માર્કેટ, હું માર્કેટમાં છું. હાઉ કેન આઈ રીચ ધેર, હું કેવી રીતે આવું? તો કીધું ભાઈ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ, બસ સ્ટોપની બહાર આવ, લેફ્ટ જા અને સ્ટ્રેટ જા, મળી જશે તને. તો કે આઈ એમ કમિંગ, એટલે ત્રીજામાં આ આવશે. પછી હાય પૂર્વી, એટલે પેલો કહેશે હેલો પાર્થ, ચોથામાં હેલો આવશે. લેટ્સ હેવ સમ સ્નેક્સ, ચલો થોડો નાસ્તો કરી લઈએ, તો લેટ્સ ગો, એટલે પાંચમામાં લેટ્સ ગો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થાય છે પૂરું. આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો થયું વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.